હાય ગાઈસ, આજે આપણે ચોમાસાને ધ્યાનમાં રાખી અને વરસતા વરસાદની અંદર ચટપટું ખાવાની દરેકને ઈચ્છા થતી હોય અને બટેટા વડા તો આપણે ઘણી વખત ખાધા હોઈએ છીએ અને કદાચ ખાઈ ખાઈને થાકી ગયા હોય તો આ સ્પેશિયલ આપણે પાલક વડા બનાવીશું. તો એમના માટે થઈ અને એક બંચ જેટલી પાલકને એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી અને લેવાની છે. અને બીજા આપણે શાકભાજીની અંદર કોબી લીધા છે, ધાણાભાજી છે, કેપ્સિકમ, આદુ અને લાલ મરચાં જે ફ્રેશ હોય એ લીધા છે. તમે ગાજર એડ કરવા હોય તો પણ કરી શકો છો અને બીજું કોઈ પણ સરસ શાકભાજી છે તમારી પસંદગીનું એડ કરવું હોય તો એ પણ ઝીણું ઝીણું ચોપ કરી અને આમની અંદર તમે એડ કરી શકો છો અને વધારે ને વધારે હેલ્ધી બનાવી શકો છો. અને હવે આપણે આમની અંદર કોઈ લોટનો ઉપયોગ ન કરતા આપણે જે ચોખાના પૌવા આવે છે એમને લગભગ 3થી 4 ચમચી જેટલા ચોખાના પૌવાને 10 મિનિટ માટે પલાળી અને રાખ્યા હતા અને એ એડ કરી દઈશું. અને હવે મસાલાઓ કરી દઈએ તો મસાલાની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, હળદર પાવડર લીધો છે, આમચૂર પાવડર છે, ચાટ મસાલો છે, ચપટી હિંગ એડ કરી દઈશું, ખાંડ એડ કરી દઈશું, લીંબુનો રસ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ટૂંકમાં રૂટીન જ મસાલા છે, કોઈ વધારાના મસાલા પણ નથી. ઘરમાં જ દરેક વ્યક્તિને મળી જાય એવા જ આપણે મસાલાની સાથે તૈયાર કરીશું. અને હવે એમની અંદર 2 મીડિયમ સાઇઝના બટેટા છે એ એડ કરી દઈશું અને બાફેલા બટેટા છે. અને આપણે બસ હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ આમની અંદર બાઇન્ડિંગ પણ આવી જશે. આપણે બટેટું છે માત્ર બાઇન્ડિંગ માટે જ યુઝ કરવાનું છે. તમારે ચોખાના પૌવા વધારે લેવા હોય તો ચોખાના પૌવાની માત્રા વધારી શકો છો અને બટેટું ઓછા પ્રમાણમાં લેવું હોય તો પણ કરી શકો છો. તો બસ હવે આપણું મિશ્રણ છે એકદમ સરસ કલરફુલ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ મજાના આપણા બોલ છે એ આપણે આમાંથી વાળી લેવાના છે. તો મીડિયમ સાઇઝના આપણે બોલ છે આમના તૈયાર કરી લેશું અને બધા જ બોલ છે એ 5 મિનિટની અંદર તો તમે બનાવી અને તૈયાર કરી શકશો. અને જુઓ આ રેસીપી છે ગમે ત્યારે કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકો એવી જ છે, કારણ કે એમની અંદર આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ લગભગ ઘરની અંદર આપણે યુઝ કરતા હોય એ જ વસ્તુઓ છે. તો આપણા બધા જ બોલ છે એમના બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એમને ફ્રાય કરવા માટે થઈ અને ચણાનો લોટ લીધો છે, એક મીડિયમ સાઇઝનું બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે. હવે એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને માત્ર ચપટી જ કહીએ એટલો જ આપણે બેકિંગ સોડા લઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અને આપણે આમની અંદર થોડું પાણી મિક્સ કરતા જશું અને આપણે એમનું મિશ્રણ છે એકદમ ઢીલું પણ નહીં અને વધારે પડતું કઠણ પણ નહીં. જો વધારે ઢીલું હશે તો એમાંથી ટૂંકમાં કહીએ ને કે એમની પાછળ લાંબી લારીઓ થવા લાગશે અને તમને પાડતી વખતે ટૂંકમાં ફાવશે નહીં. તો તમે જોઈ શકો છો કે આ રીતનું મીડિયમ થીક અને એકદમ આમ આસાનીથી પડી શકે એ રીતનું આપણું બેટર છે એ કરવાનું છે. અને હવે એમની અંદર 1 ચમચી ભરી અને ગરમ તેલ એડ કર્યું છે અને વધારે પડતું તમે હાર્ડ રાખશો તો કઠણ છે એ વડા તૈયાર થશે. તો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર વડા કરવા માટે આપણું આ બેટર છે એકદમ પરફેક્ટ છે. અને સારી રીતે આપણે આ હેન્ડ બીટરની મદદથી એમને ચલાવી લેશું અને એકદમ લમ્સ ફ્રી કરી દઈશું. એમના બિલકુલ ગાંઠા ન રહીએ એમનો ખ્યાલ ચોક્કસથી રાખીશું. અને હવે આપણું તેલ છે એ આપણે મીડિયમ ફ્લેમની ઉપર તમે જોઈ શકો છો કે એક બૂંદ એમની અંદર ચણાના લોટની એડ કરી તો એકદમ ઉપર ઝડપથી આવી જાય છે. તો પરફેક્ટ છે. વધારે પડતું ધીમું તેલ હશે, ઓછું ગરમ તેલ હશે તો શું થશે કે એમની અંદર તેલ ચડી જવાની સંભાવના રહેશે. એટલા માટે તેલ પણ સારી રીતે ગરમ થવું જરૂરી છે. અને જો તમને હાથથી ન ફાવતા હોય તો આ રીતે ચમચીની મદદથી એક અંદર આપણે વડા એડ કરતા જશું અને એમાંથી વધારાનો લોટ છે એ નિતારીને બસ આ રીતે આપણે તેલની અંદર ફ્રાય કરવા માટે એમને નાખી દઈશું. આ રીતે આપણે બધા જ વડા છે એ તૈયાર કરી લેવાના છે. અને જો તમને આ રીતે હાથની મદદથી ફાવતા હોય તો બસ એ પણ કરવા એકદમ આસાન છે. જે રીતે આપણે મેથીના અને ગોટા કરતા હોઈએ છીએ બસ એ જ રીતથી આપણે આમને પણ પાડી શકીએ છીએ. અને તમારે હજુ આગળ આવી ચટપટી રેસીપીઓ શીખવી હોય તો રેસીપીનું નામ મને ચોક્કસથી સજેસ્ટ કરશો. અને મેથીના વડા શીખવા હોય એકદમ પરફેક્ટ બિલકુલ બજાર જેવા તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. તો આગળ હું તમારી સાથે એમની રેસીપી પણ ચોક્કસથી શેર કરીશ. અને માત્ર અમને 2 થી 2.5 મિનિટ માટે જ આપણે એમને ફ્રાય કરીશું તો પણ એકદમ સરસ તમે એમને ઉપરથી જોઈ શકો છો કે એમનો કલર પણ ખૂબ જ સરસ છે અને ફૂલીને સરસ મજાના દડા જેવા આપણા વડા છે એ બની અને એક બેચ રેડી થઈ ગઈ છે. એ જ રીતે આપણે બધા જ વડા છે એ તેલની અંદર ફ્રાય કરી લેશું
અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો. અને તમે બાળકોના લંચ બોક્સની અંદર પણ તમે આ પાલકના વડા છે એ તમે બાળકોને પીરસી શકો છો. અને તમારે કદાચ આમને ફ્રાય ન કરવા, આ રીતે ડીપ ફ્રાય ન કરવા હોય તો આપણી પાસે જે લોઢીઓ હોય છે, જે આપણે એમની અંદર ગપગોટાને કરીએ છીએ, એ લોઢીની અંદર પણ તમે માખણની સાથે અથવા તો ઓછા તેલની સાથે પણ તમે આ રીતે આપણે જે પ્રોસેસ કરી છે એ સેમ પ્રોસેસથી તૈયાર કરી શકો છો. તો આપણા સરસ મજાના ગરમા ગરમ પાલક વડા છે એ પ્લેટની અંદર લઈ લેશું, અને તમે આમને કોઈ પણની સાથે પીરસી શકો. અને આમાં કોઈ ચટણી કદાચ તમારી પાસે અવેલેબલ ન હોય તો પણ એમનેમ પણ એટલા જ ચટપટા લાગશે એવા સરસ મજાના આપણે વડા છે એમને લીલા તળેલા મરચાંની સાથે સર્વ કર્યા છે. તમે એમને સોસની સાથે, ગ્રીન ચટણી કે ખજૂર આંબલીની કોઈ પણની ચટણીની સાથે સર્વ કરી શકો એવા ઇન્સ્ટન્ટવાળા પાલકવડા બની અને રેડી થઈ ગયા છે. આપણે અંદરથી પણ ખોલીને જોઈએ તો ખૂબ જ સરસ, તમે જુઓ એકદમ ગરમા ગરમ વરાળો નીકળતા અને અંદરથી પણ એટલા સરસ કલરફુલ કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા વડા બની અને રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.